અને હવે છેલ્લી વાત દેશના સૌથી મોટા આંદોલનની સોનમ વાંગચુકે પારણા કરી લીધા છે. મધ્યરાત્રિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટા મોડ પર આવીને જેનઝી સાથે વાત કરી લીધી છે અને આવતીકાલ સુધીનો સમય માંગ્યો છે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને વિચાર કરવા માટે. આજ તક સહિતની જેટલી ચેનલ મેં જોઈ એમાં એમના સૂત્ર એવું કહી રહ્યા છે કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે કેમ કે સરકાર એવું માને છે કે રાજીનામું એ સોલ્યુશન નથી. જો કે આંદોલન કરી રહેલા માણસો એવું માની રહ્યા છે કે રાજીનામું એ અમારી મિનિમમ રિક્વાયરમેન્ટ છે આંદોલન ખતમ કરવા માટે. અને એટલે જો અને તોનો પ્રશ્ન છે. આવતીકાલે નહીં તો એના પછી એ સમય સુધીમાં ખબર પડી જવાની છે. આંદોલન કેટલું આગળ ચાલે છે કે કેમ એ પણ ખબર નથી. પહેલી સફળતા જેનઝીસને મળી ગઈ છે અને એ છે પ્રધાનમંત્રીનું એમની સામે આવીને આમ સેલ્ફી કેમેરામાં જોઈને વિડીયો બનાવવું. એમના નરેન્દ્ર મોદીના શાસનકાળમાં તો પ્રધાનમંત્રી તરીકેના એમના કાર્યકાળમાં આ પહેલી ઘટના છે. હવે વાત મૂળ મુદ્દો અને મૂળ પ્રશ્ન એની આજુબાજુ અટવાઈ છે અને એટલે જેનઝીસને અભિનંદન પણ એમણે યાદ રાખવું પડશે કે તમે પ્રધાનમંત્રી પાસે બોલાવ્યું, તમારી પહેલી જીત થઈ ગઈ. પણ હવે કદાચ થોડા દિવસમાં ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપી દેશે, પણ એના પછી વિપક્ષ એવું કહેશે કે સરકાર ઝૂકી ગઈ ને એટલે અમે જીતી ગયા. પણ દેશના નાગરિકો એ શું માત્ર સરકારને ઝુકાવવા નીકળ્યા છે કે પછી એમનો ઉદ્દેશ્ય સિસ્ટમને, આખી વ્યવસ્થાને બદલવાનો છે? જેનઝીસે દુષ્યંત કુમારને યાદ કરવા પડશે, જેમણે કહ્યું હતું કે સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, मेरी कोशिश है ये सूरत बदलनी चाहिए, मेरे सीने में नहीं तो तेरे सीने में सही हो कहीं भी आग लेकिन आग जलनी चाहिए. રસ્તા પર આગજનીની વાત નહોતી કરી, હૃદયમાં આગ લગાવવાની વાત કરી હતી. સોનમ વાંગચુકને ચીની એજન્ટ કહેવાવાળા લોકો પ્રધાનમંત્રી જ્યારે એમને સોનમજી કહી રહ્યા હતા ત્યારે તમને શું થઈ રહ્યું હતું? તમને એક પણ ક્ષણ માટે ગ્લાનિ કે દુઃખનો ભાવ થયો કે જે વ્યક્તિ સામાન્ય માણસો માટે ઉપવાસ પર બેઠો હતો એને આપણે ચીનનો એજન્ટ કે પાકિસ્તાનનો એજન્ટ કહી રહ્યા હતા અને બહુ ખરાબ છે એવું કહી રહ્યા હતા અને આ બધું કહી દીધું એ ઠીક છે કે ચલો તમે ભાવાવેશમાં આવીને બધું કહી દીધું, પણ હવે જ્યારે જગત પ્રકાશ નડ્ડાએ જઈને પારણા કરાવ્યા અને પ્રધાનમંત્રીએ જેને સોનમજી કહ્યું એ કયા એજન્ટ છે? એકવાર સોરી કહ્યું તમે કે ના બરાબર છે? આંધળા સમર્થન કે વિરોધને પાર દેશની શિક્ષણ વ્યવસ્થા પર બહુ જ ગંભીરતાથી વિચાર કરવાની હવે જરૂર છે. નીટનું પેપર જે લીક થયું એમાં પેપર ફોડનાર પણ એક શિક્ષક હતો અને આ પેપર ફૂટ્યું છે એનો એક્સપોઝ કરનાર પણ એક શિક્ષક હતો. ગુજરાતના પેપર લીકનો ઇતિહાસ પણ કહે છે કે જ્યારે જેની પાસે જેટલી સત્તા રહી એણે હંમેશા એનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કર્યો. દેશના આંદોલનનો ઇતિહાસ પણ કહે છે કે દરેક આંદોલન શરૂ થાય ત્યારે બધા જેવું કહે કે આ ફંડથી ચાલે છે. અરુંધતી રોયનો જૂનો ઇન્ટરવ્યૂ છે ને જેમાં એ અન્ના આંદોલન ચાલુ થયું ત્યારે એવું કહેતા હતા કે જ્યોર્જ સોરોસને બાકી બધા ફંડ એનજીઓઝને જે મળે છે, મેક્સેસે એવોર્ડવાળા છે આ બધાને, એટલે ચાલી રહ્યા છે. દરેક નવી પેઢીને દરેક આંદોલન પછી એવું લાગ્યું કે દેશ બદલાઈ જશે. સત્તાનું એક્સચેન્જ થયું પણ ચેન્જ દેશમાં કશો ન આવ્યો. આ પેઢી જે અત્યારે તમને બોલી રહી છે એને એવું જ લાગતું હતું કે અન્ના આંદોલન પછી દેશ બદલાઈ જવાનો છે. અત્યારે જે લોકો કહે છે કે વિદેશી તાકાત છે એ લોકો અન્ના આંદોલન વખતે રસ્તા પર ઉતરી રહ્યા હતા, એ લોકો પણ આટલી જ આક્રમકતાથી વિરોધ કરી રહ્યા હતા. આજની સત્તા ગઈકાલે વિપક્ષમાં હતી અને એ રસ્તા પર આ જ રીતે આનાથી પણ વધારે આક્રમકતાથી આંદોલન કરતી હતી. સત્તા પર બેસનારા અને વિપક્ષમાં લડનારા બધા જ બદલાયા, મુદ્દાઓ ત્યાંના ત્યાં છે, એમાં પરિવર્તન નથી આવ્યું. વર્તમાન સરકારે અનેક રિફોર્મ આપ્યા પણ જે આ બધાનું મૂળ છે શિક્ષણ વ્યવસ્થા, એમાં બદલાવ લાવવામાં આ સરકાર પણ અત્યાર સુધી નિષ્ફળ છે. રાજનીતિની મજબૂરીઓ કદાચ સત્તામાં આવ્યા પછી સમજાતી હશે, કેમ કે જો ખબર હોત તો જેટલા મોટા દાવા સત્તામાં આવતા પહેલાં કરતા હતા એ ન કર્યા હોત. જવાબદારી હવે અત્યારની પેઢીની છે. તમે રાજીનામું દમથી માંગી રહ્યા છો, તમે માંગો, એમાં સફળ પણ થાવ એવી શુભકામના. પણ નવા આવશે એ વ્યવસ્થા બદલશે કે કેમ, એ વ્યવસ્થા બદલે એ પણ સુનિશ્ચિત કરજો. શિક્ષણ સચિવ બદલી નાખ્યા, પણ તમે એ જાણ્યું છે કે નવા આવ્યા એ શિક્ષણ સચિવ કોણ છે? નરેશપાલ ગંગવાર છે. બાગાયત વિભાગમાં હતા. ખીરા કૌભાંડનો એમના પર ઓલરેડી કરોડો રૂપિયાનું ત્યાં કરીને આવી રહ્યા છે એવો આરોપ છે. સિસ્ટમ રિફોર્મની શરૂઆત જવાબદેહી અને એક રાજીનામું હોઈ જ શકે, પણ સ્વયંમાં બદલાવ એ પહેલી શરૂઆત હશે. પેપર ખરીદનારનો આત્મા અને દેશ પ્રત્યેનો ભાવ જાગે એ પણ તમારા આંદોલનનો મુખ્ય મુદ્દો કે મુખ્ય બિંદુ હોવું જોઈએ. જેનઝીસ, તમારા પર આશા છે. તમે સત્તાના એક્સચેન્જ માટે નહીં પણ વ્યવસ્થાના બદલાવ માટે લડજો. આ દેશમાં એક્સચેન્જ પોલિટિક્સ વર્ષોથી ચાલી રહ્યું છે, ચેન્જ નથી આવતો. કોઈને રિફોર્મ જોઈતા જ નથી જે રાજનીતિ સાથે સંકળાયેલા છે, કેમ કે ખરેખર દેશ બદલાઈ જશે તો રાજનીતિ આખી બદલાઈ જશે. રાજનીતિના માપદંડો બદલાઈ જશે. જે પણ બેઠા છે એ સત્તાના એટલા ઊંચા સ્થાનો પર બેસી ગયા છે, એ પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતાઓ. આખી યાદી હું તમને ગણાવી શકું છું, પણ એમાં સમય વેડફાટ કરવાનો એટલે મતલબ નથી, કેમ કે પક્ષના નેતા હોય કે વિપક્ષના નેતા, મોટા ભાગના 90% નેતાઓના છોકરાઓ વિદેશમાં જઈને ભણે છે.
એમને ભણવાનું જ નથી આવતું એક સામાન્ય ગામડાની સરકારી શાળામાં જઈને. અમદાવાદની સોસાયટીમાં ઘરમાં ભરાયેલા પાણી પર હું જેટલા સવાલ કરી રહી છું ને ગળા ફાડીને, ગુજરાતના અનેક ગામડા એવા છે કે જે સંપર્ક વિહોણા થઈ જાય છે. ના નેટવર્ક હોય, ના લાઇટ હોય, ના જવાનો રસ્તો બચે. મહિનાઓ સુધી લાઇટ ન પહોંચે, સંપર્ક ન થઈ શકે. તમે ત્યાં જાઓ તો અલગ દુનિયામાં આવી ગયા છો એવું લાગે. એને ખબર જ નથી કે અમદાવાદમાં શું થઈ રહ્યું છે. અમદાવાદ નામે કશું છે એવી પણ ન ખબર હોય ને મોબાઈલ પણ આજે કે નેટવર્ક પણ ન પહોંચ્યું હોય એ પ્રકારની સ્થિતિમાં રહેતા માણસો છે. આ વ્યવસ્થા જડમૂળમાંથી પરિવર્તન માંગે છે અને એ પરિવર્તન ચહેરાઓ બદલવાથી તો ક્યારેય નથી આવ્યું. દેશનો ભૂતકાળ તો આજ કે છે. હવે કોઈ એવો અચાનક એક ચહેરો આવીને ક્રાંતિ કરી નાખશે એવી આશા દરેક આંદોલનમાં બધાને લાગે છે. એક સમયે અરવિંદ કેજરીવાલમાં પણ દેખાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું પણ જ્યારે પ્રચાર થઈ રહ્યો હતો ત્યારે બધાને એવું જ હતું કે એક માણસ બધું જ બદલી નાખશે. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કે નરેન્દ્ર મોદીએ દેશમાં ખૂબ પ્રયત્નો કર્યા. દિલ્હીમાં કેજરીવાલ હોય કે પછી દેશમાં નરેન્દ્ર મોદી 2012થી 2014ની વચ્ચે થયેલા આંદોલન પછી જે લોકો સરકારમાં આવ્યા, એવું નથી કે એમણે કશું જ નવું નથી કર્યું કે બધું જ ખરાબ કર્યું કે હતું એનું એ જ ચલાવ્યું. પણ 15 વર્ષ પછી જ્યારે તમે એમને જુઓ છો ત્યારે તમને એવું લાગે છે કે એ તો એ જ સિસ્ટમમાં તો છેલ્લે એનો ભાગ કે ભોગ બને છે. તમે જ્યારે સિસ્ટમનો ભાગ બનો છો ત્યારે ભોગ બની જાઓ છો અને સિસ્ટમ એટલે કોણે સમજાતું જ નથી. અને એટલે જ એ સમજવાનો પ્રયત્ન દેશની આ નવી પેઢી કરે બહુ જ મહત્વનું છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તમને મળે એના માટે તમને શુભેચ્છાઓ. પણ વ્યવસ્થામાં પરિવર્તન માટે પણ ગંભીરતાથી વિચાર કરો એવી તમારી પાસે અપેક્ષા. કેમ કે તમારામાં એ તાકાત છે કે દેશના એ વ્યક્તિની પાસે તમે સેલ્ફી કેમેરા કરાવીને બોલાવી શક્યા જેની અપેક્ષા કોઈને નહોતી કે પ્રાઇમ મિનિસ્ટર બોલશે અને એ બોલ્યા. આ બંને જે થયું એના પછી તમારે ફરી એકવાર એક સરસ મજાનું આંદોલન થયું ને મજા આવી. બસ એટલું જ જોઈએ છે. અહંકારને પોષવાની વાત છે. સરકારનો અહંકાર તૂટે ત્યારે કોઈકનો અહંકાર તો પોષાય છે ને કે અમે અહંકાર તોડી નાખ્યો. પણ વાત તો છેલ્લે તો અહંકારની જ રહે છે ને. એ વ્યવસ્થા પરિવર્તન માટે પ્રયત્ન થશે એવી અપેક્ષા. ग्राउंड जीरो पर જે લોકો છે લોકો શું કહી રહ્યા છે સાંભળીએ એમને. जंतर मंतर पर जो हमारा धरना चल रहा है वो जारी रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं देते. हम बहुत खुश है, वी आर वेरी रिलीव्ड. सोनम सर ने अपनी हंगर स्ट्राइक तोड़ दी है क्योंकि 26 से ज़्यादा दिन हो चुके थे. उनकी जान जो इस देश के लिए बहुत ज़्यादा कीमती है और हमारा जो प्रदर्शन है वो चलता रहेगा जब तक धर्मेंद्र प्रधान इस्तीफा नहीं. मीटिंग जो होगी वो एक न्यूट्रल प्लेस पर होगी, न्यूट्रल वेन्यू पर होगी और धर्मेंद्र प्रधान के इस्तीफे के नीचे कुछ भी मंजूर नहीं है. सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है, पॉजिटिव है. धर्मेंद्र प्रधान के रेजिग्नेशन को लेकर कल सरकार ने फिर से समय मांगा है. कल दिन में सरकार से फिर मुलाकात होगी और हमें उम्मीद है कि कल धर्मेंद्र प्रधान जी का इस्तीफा लिया जाएगा. हमने सरकार को बता दिया है कि ये आंदोलन बहुत बड़ा हो रहा है, नेशनली स्प्रेड हो रहा है और जल्द ही अगर समाधान नहीं निकाला गया तो सीजेपी को फिर से एक और नेशनल कॉल देना होगा. अभी रात के लगभग 12:30 बज रहे हैं. अभी थोड़ी देर पहले केंद्रीय मंत्री जेपी नड्डा साहब और जितेंद्र सिंह साहब यहाँ आए थे और लद्दाख के एपेक्स बॉडी के शीर्ष नेतागण भी यहाँ आए थे. और उससे पहले आप लोगों को मालूम है विभिन्न राजनीतिक दलों के लगभग 65 सांसदों ने आकर और हस्ताक्षर देकर हमसे अनशन तोड़ने के लिए कहा और वो संसद में इस मुद्दे पर नीट पेपर्स और परीक्षाओं की प्रणाली पर चर्चा करेंगे ये आश्वासन दिया. और जो सरकार से इस तरफ से मंत्रीगण आए थे उन्होंने भी ये आश्वासन दिया जिसका कि 2 दिन से हम बहुत ही कड़ा क्या कहेंगे एक तरह का बार्गेन चल रहा था कि मुझे आश्वासन चाहिए और लिखित में चाहिए और इसमें 2 दिन लगे और मुझे इसलिए अनशन पर 2 दिन और बैठना पड़ा और ज़्यादा भी बैठ जाता तो आखिर में आज उन्होंने लिखकर आश्वासन दिया है. मैंने आज फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. आज विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा
कल कैबिनेट में चर्चा होगी। कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है। तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का પ્રયાસ किया जाएगा। એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ। જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો। નમસ્કાર।